સરકાર માલામાલ છતાં ગામડાઓમાં કેમ હજુ સુધી વિકાસ નથી પહોંચ્યો? હજુ પણ કેમ ગામડાઓની પરિસ્થિતિ એની એ જ છે? ઘણા બધા ગામડે આપણે જઈએ છીએ તો ત્યાં રોડ રસ્તા સારા નથી હોતા. લોકો અનેક વખત રજૂઆત કરે છે, તેમ છતાં સાંભળવામાં નથી આવતી. હવે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સડક સુધારો યાત્રા શરૂ કરી છે અને હવે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો પદયાત્રા થકી હવે સાંભળવામાં નહીં આવે તો પછી અમે પણ અમારી રીતે લડી લઈશું. પહેલા એક વખત સરકારને જગાડવાનો પ્રયત્ન કરીએ. એક તરફ આમ આદમી પાર્ટીના નેતા જે પ્રવીણ રામ છે એ ગેડ પંથકને લઈને પદયાત્રા કરી રહ્યા છે. બીજી બાજુ જામજોધપુરના જે ધારાસભ્ય છે હેમંત ખવા તે પણ હવે મેદાનમાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર આપણે એવું કહીએ છીએ કે અહીંયા સંપૂર્ણ વિકાસ છે તે ગુજરાતમાં થયેલો છે. પાયાની સુવિધા બધાને મળી રહી છે. તેમ છતાં તમે આદિવાસી વિસ્તારમાં જાઓ કે પછી કોઈ નાના મોટા ગામડામાં જાઓ, તમે જો ત્યાં રસ્તાની હાલત જોશો તો તમને એવું લાગશે કે અહીંયા વિકાસ તો હજુ પહોંચ્યો જ નથી. રોડ રસ્તા તૂટેલા છે, ક્યાંક પાયાની સુવિધા નથી મળતી. અને હવે આ તમામ બાબતે જ્યારે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા મેદાનમાં આવ્યા છે, આજથી એમની જે સડક સુધારો જે યાત્રા છે તે પણ શરૂ થઈ ગઈ છે. અને તેમણે એક વાત એ પણ કરી છે કે જ્યારે સરકાર એવું કહે છે કે અમે આ બધા કામ કરી રહ્યા છીએ તો સરકાર ઉપર આક્ષેપ કર્યો છે કે સરકાર માલામાલ છતાં ગામડાઓના રસ્તા બેહાલ કેમ છે? વર્ષોથી જે રસ્તાઓ મંજૂર થયા છે એમના ઉપર હજુ સુધી કોઈ કામ શરૂ નથી થયું. અને એ વિસ્તારના લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે તેમને દૂર કરવા માટે ઈશ્વરિયાથી જામજોધપુર સુધીની પદયાત્રા મારફતે આ અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. કારણ કે જ્યાં સુધી સરકાર ન સાંભળે, જ્યાં સુધી સરકાર જે રસ્તો મંજૂર થઈ ગયો છે એમના કોન્ટ્રાક્ટરને કે જ્યારે કામ સોંપવામાં આવ્યું છે એ કામ નથી કરતા, એમને ટકોર ન કરે ત્યાં સુધી આ કંઈ થવાનું નથી. એટલે ક્યાંક હવે જે હેમંત ખવા છે એમને એવું લાગી રહ્યું છે કે સરકારના કાન સુધી આ વાત પહોંચાડવી પડશે. હવે જે સડક સુધારો પદયાત્રા છે તેમને લઈને જ્યારે અમારા એડિટર ગોપી ગાંગરે હેમંત ખવા સાથે વાતચીત કરી ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ. એ 16 કિલોમીટરની પદયાત્રા છે અને જે એક રસ્તો 2016માં બન્યો હતો, એટલે કે આજથી 9 વર્ષ પહેલા, એ રસ્તો એકદમ અતિ બિસ્માર હાલતમાં છે. એ રસ્તો બિલકુલ ચાલવા લાયક નથી. અને આ એકમાત્ર રસ્તો નહીં પણ સમગ્ર જામનગર જિલ્લાના 55 આવા રોડ રસ્તાઓ છે કે જે 2 વર્ષથી મંજૂર કામ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટરો દ્વારા એ કામનું ટેન્ડર ઉપાડવામાં નથી આવ્યું કે કામ ચાલુ કરવામાં નથી આવ્યું. આ અંગે અવારનવાર અમે સરકારમાં પણ રજૂઆતો કરી. 4 વખત હું આદરણીય મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ મળ્યો છું આ મુદ્દે. 21 વખત મેં પત્રો લખ્યા. એકાદ વર્ષ પહેલા મેં લાલપુર ખાતે મામલતદાર કચેરીને તાળાબંધી જેવો કાર્યક્રમ પણ કર્યો, પરંતુ છતાં સુધી આજ સુધી સરકારનું આ મુદ્દે પેટનું પાણી હલતું નથી. એટલે ફરીથી આપણા સનાતન ધર્મમાં એક કહેવત છે કે પગપાળા ચાલીને જઈ તો આપણું અરજી સાંભળી લે. એટલે પગપાળા 16 કિલોમીટર સુધી ચાલી અને આજુબાજુના ગામના લોકો અમે ઈશ્વરિયાથી લઈ અને જામજોધપુર સુધી આવતીકાલે પદયાત્રા કરી રહ્યા છીએ. બેન, તમે કહી રહ્યા છો કે પગયાત્રા કરો તો ઈશ્વર પણ સાંભળી લે, પણ સવાલ એ છે, લાગે છે સરકાર સાંભળશે? બેન, હવે અમે તો અમારી પાસે છેલ્લું હથિયાર જ આ છે ઈશ્વરનું, અને અમે ઈશ્વરને પણ પ્રાર્થના કરીએ. વચ્ચે અમારે હનુમાનજીનું મંદિર પણ આવે છે, ત્યાં પણ અમે માથું ટેકવવાના છીએ અને ભગવાનને પણ પ્રાર્થના કરવાના છીએ કે હવે સરકાર અમારી અરજી ના સાંભળે તો તમે સાંભળો. કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી આ સૌરાષ્ટ્રમાં રોડ રસ્તાઓની હાલત અતિથી અતિ ગંભીર કહી શકાય એવી છે. અને ખાસ કરીને આ ચોમાસા બાદ તો ઘણા બધા રસ્તાઓ એવા છે જામનગર જિલ્લાના કે જે રસ્તા ખેડૂતો છે હવે ઇન્ટરનલ કોઈ બીજો રસ્તો શોધીને ત્યાંથી ચાલી રહ્યા છે અને આ મુખ્ય રસ્તાઓ ઉપર ચાલવાનું જ બંધ કરી દીધું છે. પણ હેમંતભાઈ, સવાલ એ છે ને કે રસ્તાઓની જે સમસ્યાની તમે વાત કરી રહ્યા છો એ સમસ્યા માત્ર જામનગર જિલ્લાની નથી. આ સમસ્યા તો અમદાવાદ જિલ્લાની અંદર પણ છે, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરી રહ્યું છે. રસ્તાઓ તો લગભગ ગુજરાતની સ્થિતિ એવી અત્યારે થયેલી છે. અને તમને યાદ હોય તો એક કેમ્પેન પણ 2017માં ચાલુ થયું હતું કે વિકાસ ખાડામાં ગયો કે વિકાસ ગાંડો થયો ટાઈપનું. ચોક્કસપણે બેન, જે પ્રમાણે આપણે વાત કરી એમ સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની જો વાત કરવામાં આવે તો એકદમ ખરાબ હાલતમાં છે. અમારે અલગ અલગ કાર્યક્રમોમાં જ્યારે ગુજરાતના પ્રવાસીઓ હોય ત્યારે જોતા હોઈએ છીએ કે ગામડાના કોઈ પણ રસ્તાઓ હોય, ચાહે સૌરાષ્ટ્રના હોય, ઉત્તર ગુજરાતના હોય કે દક્ષિણ ગુજરાતના હોય, આ તમામ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. આપણી જે રોડ રસ્તાની ડિઝાઇનો છે બેન, એ જ્યારે 6 વ્હીલના ટ્રક હતા અને જે રસ્તાઓની ડિઝાઇનો મંજૂર કરવામાં આવી હતી, આજે 16 વ્હીલના ટ્રક આવી ગયા માર્કેટમાં. 40 ટન 50 ટન લોડ લઈ અને ચાલે એવા ટ્રકો આવી ગયા છે.
પરંતુ સરકારના ચોપડે જે જૂની ડિઝાઇન છે એ ડિઝાઇન મુજબના જ રસ્તાઓ મંજૂર કરવામાં આવે છે અને જેને લઈને અવારનવાર રસ્તાઓ તૂટી જાય છે. આ અંગે વિધાનસભાના ફ્લોર ઉપર પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં મેં એમને ખૂબ આ અંગે રજૂઆતો કરી હતી અને એમણે પણ યોગ્ય કરવાની ખાતરી આપી હતી. એ વાતને પણ ખાસો એવો સમય થઈ ગયો, પણ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં બેન નથી આવી. પણ સવાલ એ છે ને હેમંતભાઈ કે જે રીતે આખું તમે કહી રહ્યા છો કે નક્કર કામગીરી કરવામાં નથી આવી ગુજરાતની અંદર, કારણ કે ઘણી બધી જગ્યાએ કોન્ટ્રાક્ટરોની સિસ્ટમ અને એના ભ્રષ્ટાચાર ઉપર પણ તમે લોકો જ સવાલ ઉભા કરો છો. બેન, ચોક્કસ દરેક રોડમાં એક સરખી વાત ના હોઈ શકે. જો કોન્ટ્રાક્ટરોને ભ્રષ્ટાચારની વાત હોય તો આ જે ટેન્ડરોની હું આપને વાત કરું છું, જે રસ્તા ઉપરથી કાલે અમે પદયાત્રા કરવાના છીએ, એ 2 ગામના રસ્તાઓ છે, ઈશ્વરિયાથી ખડબા અને ખડબાથી વસંતપુર. આ 2 રોડ રસ્તાનું ટેન્ડર 16 પ્રયત્નો કરવામાં આવ્યા. 16 વખત પ્રયત્ન કરવા છતાં પણ એક પણ કોન્ટ્રાક્ટર દ્વારા બેન આ ટેન્ડર ઉપાડવામાં નથી આવ્યું. જો કોન્ટ્રાક્ટર ચોરી કરતા હોય તો એને રોકવાનું કામ સરકારનું છે. પ્રજાનું કે ચૂંટાયેલા ધારાસભ્ય એના ઉપર મોનિટરિંગ કરી શકે. અવારનવાર નબળા રસ્તાઓના કામો થતા હોય ત્યારે અમારા દ્વારા પણ અવાજ ચોક્કસપણે ઉઠાવવામાં આવે છે, પરંતુ સરકારની એના ઉપર સિસ્ટમ હોય, સરકારી અધિકારીઓ હોય, એમને તપાસ કરવાની હોય અને યોગ્ય રીતે રોડ રસ્તાઓ બને એ જોવાની જવાબદારી સરકારી અધિકારીઓની હોય છે. તો આમાં પણ ક્યાંક ને ક્યાંક જે સરકારી કર્મચારીઓ હોવા જોઈએ. બાંધકામ વિભાગની વાત કરું તો જામનગર જિલ્લાની હું જો આપને વાત કરું તો 50% ઉપરની બાંધકામ વિભાગની જગ્યાઓ ખાલી છે. એટલે જે સરકારનું અલ્ટિમેટમ જે ભરતી ના કરવા વાળી વાત છે, એ ક્યાંક ને ક્યાંક એ રોડ રસ્તાઓને પણ અસર કરે છે અને અન્ય વિભાગોને પણ આવી બાબતો અસર કરતી હોય છે. પણ સવાલ એ છે ને કે કોન્ટ્રાક્ટર, ઘણી બધી જગ્યાએ એવું છે કે કોન્ટ્રાક્ટ કામ મંજૂર થઈ ગયા છે પણ કોન્ટ્રાક્ટર નથી મળી રહ્યા. ચોક્કસપણે બેન, કોન્ટ્રાક્ટરો અત્યાર સુધી મળતા જ હતા, પરંતુ જે પ્રમાણે સરકારે SOR ના રેટ બનાવ્યા છે અને જે રોડ રસ્તાની ડિઝાઇનો છે, મેં જેમ આપને વાત કરી એમ કે 6 વ્હીલનો ટ્રક છે એ 10 ટન વજન લઈ અને આ રસ્તાઓ ઉપર ચાલી શકે, એ ટાઈપની ડિઝાઇનો આ રસ્તાઓની છે, ગામડાના રસ્તાઓની. હાલમાં 16 વ્હીલના ટ્રક અને 40 ટન RTO પાર્સિંગ કરી દે એવા મોટા હેવી ટ્રકોને સરકાર દ્વારા મંજૂરીઓ આપવામાં આવે છે. એવા ટ્રકો આ રોડ રસ્તાઓ ઉપર હાલતા હોય. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પાયે પવનચક્કીઓના કામ ચાલે છે. પવનચક્કીની 100 ટન વજનની ક્રેનો છે આ રસ્તા ઉપરથી પસાર કરવામાં આવે છે. તમે સમજો, નવો રોડ બન્યો હોય અને 1 કે 2 વખત એ રોડ ઉપરથી ક્રેન પસાર થાય એટલે એ રોડમાં ક્રેક આવી જાય અને આવતા વર્ષે એ રોડ તૂટી જાય. એટલે જો આ પ્રકારની કામગીરી ગામડાઓમાં કરવી હોય તો આ પ્રકારના રોડ રસ્તાઓ અને એમની ડિઝાઇનો સરકારે સુધારવી જોઈએ. છેલ્લા 20 વર્ષથી આ સૌરાષ્ટ્રમાં વરસાદની પેટર્ન બદલાણી છે. કુદરતની કૃપાથી છેલ્લા 20 વર્ષથી આ સૌરાષ્ટ્રમાં ખૂબ સારા વરસાદો પડી રહ્યા છે. હવે જે ડિઝાઇન છે, રોડની ડિઝાઇન બને એ રસ્તાની ટ્રાફિક અને વરસાદના આંકડાઓના આધારે બનતી હોય છે. રસ્તાની ટ્રાફિક એ ગામડાના રસ્તાઓની ટ્રાફિક ક્યારેય મેઝર કરવામાં નથી આવતી અને 20 વર્ષ પહેલા જે વરસાદના આંકડાઓ હતા એ જ સૌરાષ્ટ્રનો વરસાદનો એને રેશિયો ગણી અને એને આધારે રસ્તાની ડિઝાઇનો નક્કી થાય છે અને એ રસ્તાઓ ટકી શકતા નથી. જેને કારણે કોન્ટ્રાક્ટરો પણ ખૂબ મુશ્કેલીમાં છે. કોન્ટ્રાક્ટરો પણ ટેન્ડર ઉપાડતા નથી. યા તો એમ કેમ પ્રકારે હું આપને જામજોધપુર તાલુકાની વાત કરું તો ડામર રોડના કામ કરે એવા જામજોધપુર તાલુકામાં 3 કોન્ટ્રાક્ટરો હતા, પણ અત્યારે મુશ્કેલીથી 1 કોન્ટ્રાક્ટર કામ કરે છે. 2 કોન્ટ્રાક્ટરોએ કોન્ટ્રાક્ટના કામ બંધ કરીને અન્ય ધંધા તરફ વળી ગયા છે. એટલે આવી ઘણી બધી સમસ્યાઓ છે. આનો જ્યાં સુધી અભ્યાસ કરી અને યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી રોડ રસ્તાઓની હાલત ખરાબ રહેવાની છે ને રહેવાની છે બેન. પણ તમે એના માટે જે તમારું પોતાનું અભિયાન શરૂ કરી રહ્યા છો, આની અંદર શું, એટલે માત્ર પગપાળા યાત્રા રહેશે કે લોકો પણ આમાં જોડાશે? બેન, મેં જેમ તમને અગાઉ વાત કરી એમ કે અમે 4 વખત મુખ્યમંત્રીશ્રીને હું રૂબરૂ મળ્યો. વિધાનસભાના ફ્લોરમાં પણ R&B વિભાગ છે માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે છે. એટલે એમની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પણ જ્યારે મને તક મળી છે ત્યારે મેં આ અંગે એમનું પણ ધ્યાન દોર્યું છે. 21 વખત મેં એમને લેટર લખ્યા. એમના જે અંગત સચિવો છે, એમના સલાહકારો છે, એમની સાથે કલાકો સુધી બેસી અને આ અંગે મેં પરામર્શ કરી. R&B વિભાગના સચિવને ધ્યાને પણ આ વાત મૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની જે સિસ્ટમ છે એમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી આવ્યો. અમે આજે એક રસ્તેથી ચાલી અને તાલુકા મથકે જવાનો કાર્યક્રમ કર્યો છે. આગામી સમયની અંદર જો આ રોડ રસ્તાઓ કઈ યોગ્ય કરવામાં નહીં આવે
તો મેં જેમ આપને કીધું એમ અમારે આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવું પડશે અને વિસ્તારના લોકોને સાથે રાખી અને અમે ચોક્કસપણે ઉગ્ર આંદોલનો કરશું બેન. પણ અહીંયા હવે સવાલ એ થઈ રહ્યો છે કે જામજોધપુરના ધારાસભ્ય જે હેમંત ખવા પદયાત્રા કરી રહ્યા છે તે વાત સરકારના કાન સુધી પહોંચશે ખરી? અને જો કાન સુધી પહોંચશે તો સરકાર કામ કરશે ખરી? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.